તો જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીની અંદર ભાગવતના પંચમ સ્કંદને યોગશાસ્ત્ર અને દશમ સ્કંદને ભક્તિશાસ્ત્ર કહ્યું છે. પંચમ સ્કંદને યોગશાસ્ત્ર કહ્યું છે અને આ પંચમ સ્કંદનું કોઈ ચમત્કારી ચરિત્ર હોય તો સ્વામિનારાયણ ભગવાને આખા ભાગવતમાં ચમત્કારી ચરિત્ર જો કહ્યું હોય તો એ ભાગવતના પંચમ સ્કંદમાં રહેલું એ ભરતજીનું આખ્યાન. આ ભરતજીનું આખ્યાન એટલે આ ભરતજી એટલે જેના નામ ઉપરથી ભારત દેશનું ભારત નામ પડ્યું એવા ચક્રવર્તી સમ્રાટ એ મહારાજા ભરતની આ વાત છે. ચક્રવર્તી સમ્રાટ મહારાજા ભરત એણે પોતાના પિતા ઋષભદેવ પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત થયેલું આ જગતને નાશવંત સમજી અને ચક્રવર્તી સમ્રાટ મહારાજા ભરત રાજપાટ છોડી અને તપશ્ચર્યા કરવા માટે નીકળી પડ્યા. ભગવાનની પ્રાપ્તિ માટે ચક્રવર્તી સમ્રાટ ભરતે સ્થાનની પસંદગી કરી. એ સ્થાન એટલે પુલાહાશ્રમ. કારણ કે આપણા ભજનની અંદર એ ભૂમિનો પણ બહુ મોટો ભાગ હોય છે કે જે ભૂમિમાં જવાથી સહજમાં ભગવાનમાં ચિત્તવૃત્તિઓ પરોવાઈ જાય, સહજમાં આપણું મન ભગવાનના ચરણમાં સ્થિર થઈ જાય એવી આ દિવ્ય ભૂમિ છે હિમાલયની. એમાં પણ પુલક ક્ષેત્ર જ્યાં અનંત આશ્ચર્યો એ છુપાયેલા છે, રહસ્યોથી ભરપૂર છે આ ભૂમિ. હવે ચક્રવર્તી સમ્રાટમાંથી એ મહાત્મા ભરત થયા અને મહાત્મા ભરત આ સ્થાન આ ગલેશ્વર તરીકે ઓળખાય છે. અત્યારે આમ તો આખું ક્ષેત્ર એ મુક્તિ ક્ષેત્ર તરીકે ઓળખાય છે. ચક્રવર્તી સમ્રાટ મહારાજા એ એક સમયના મહારાજા અને એ મહાત્મા ભરત એને આ જગ્યાએ આ ગુફામાં રહી અને તપશ્ચર્યા કરેલી એવું કહેવામાં આવે છે. મારા તમારા માનસપટ ઉપર એવો વિચાર આવે કે આટલી જ ગુફા હોઈ શકે, પણ ભક્તો એ તો કાળક્રમે, કારણ કે યુગો પહેલાંની વાત છે, કાળક્રમે એ ગંડકીના ધારા પ્રવાહની અંદર હવે એનું આ એક આટલું સ્વરૂપ બચ્યું છે, પણ મૂળ સ્વરૂપ તો એ કંઈક જુદું જ હોઈ શકે. અને પ્રસાદીની જગ્યા આપણને પણ ઝાંખી થાય, આપણને પણ આનંદ આવે એવું આ સ્થાન છે. અને મહારાજા ભરત મૃગમાં આસક્ત થયા, મૃગલીમાં, અને પછી પુનઃ એક મૃગના આકારે એનો જન્મ આવ્યો. મૃગના આકારે જન્મ આવ્યો ત્યારે આ જે સામેનો જે પ્રવાહ આવે છે એ ગંડકી નદી છે, આ બાજુથી એક બીજી નદીનો પ્રવાહ છે. વચ્ચેનો જે પહાડ છે, વચ્ચેની જે જગ્યા છે એને કાલંજર પર્વત તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં મૃગલીના દેહમાં ભરતજી રહ્યા હતા અને એને પૂર્વનું જ્ઞાન હતું કે હું ક્યાં ઘર બહારનો ત્યાગ શેના માટે કર્યો હતો? ભગવાનને પામવા. અને ક્યાં ફસાઈ ગયો? મને મન મારું આસક્ત કરવાનું હતું ભગવાનમાં, અને ક્યાં મૃગલામાં મન મેં મારું ચિત્ત પરોવ્યું, ભટકી ગયો, મને જન્મનો દંડ મળ્યો. આ જ પશ્ચાતાપના અગ્નિની સાથે મૃગલાના દેહની અંદર એ આસપાસમાં રહેલા ઋષિઓના આશ્રમની આસપાસ ફર્યા કરે, થતી સત્સંગ, જ્ઞાન, વાર્તા, વેદઘોષને કાનથી શ્રવણ કરે અને કેવળ સૂકા પાંદડા ખાય. કદાચ લીલા પાંદડા ખાઈને કર્મ લાગે તો સૂકા પાંદડા ખાઈ અને મૃગના દેહમાં રહ્યા હતા. અને કાલંજર પર્વત, આ બાજુથી ગંડકીનો પ્રવાહ, આ બાજુથી બીજી નદીનો પ્રવાહ આવે છે. એ કાલંજર પર્વતની તળેટીમાં એ ભરતજી એ ગંડકીના ધારા પ્રવાહની અંદર એનો દેહ છૂટી ગયો અને ત્રીજો જન્મ એનો જળ ભરત એક બ્રાહ્મણના ઘરે જન્મ ધારણ કર્યો. એવી આ પવિત્રોત્તમ ભૂમિ છે. આ સામેનો પહાડ એ કાલંજર પર્વત છે, સામેથી ગંડકીનો પ્રવાહ આવે છે, આ બાજુથી બીજી એક નામ તો મને મારા માનસપુટ ઉપર હતું પણ અત્યારે ભૂલાઈ ગયું છે, પણ એ નદીનો પ્રવાહ અને વચ્ચેનો જે જગ્યા છે કાલંજર પર્વત તરીકે ઓળખવામાં આવે છે. આ જ જગ્યાએ મૃગના આકારે પણ ભરતજી આ જ જગ્યાએ દેહનો ત્યાગ કરેલો એવી આ ભરતજીની તપસ્થલી છે. જય સ્વામિનારાયણ.